नमोर्यन्ताणं नमो सिद्धाणं नमोर्याणं नमो वज्रायाणं नमोलोहे सव्वसाहुणं मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम् ओंकार बिंदु संयुक्तं नित्यं जायन्ति योगिनां कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु काहननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ आ अष्टपाहुर नामनु परम अध्यात्म शास्त्र है। भगवत कुंकुंदाचार्य देवे आठमू पाहुड़ सील पाहुड़नी रचना करी है। सील कहता सुशील ज्ञान, सील कहता आत्मानी प्रकृति आत्मानो स्वभाव, एनु वर्णन गाथा बे, एनो अर्थ, एनो पेरेग्राफ बीजो। अहीं एम जाणवू के अहीं कहता आ गाथा में आ गाथा में एम जाणवू के सील नाम स्वभावनु, सील एटले स्वभाव, बीजो अर्थ कर्यो सील एटले प्रकृति। तो सीलना बे अर्थ प्रसिद्ध है। सील अर्थात स्वभाव, सील अर्थात प्रकृति। आत्मानो सामान्य रूपे ज्ञान स्वभाव है। सामान्य रूपे एटले असाधारण लक्षण थी जोवामां आवे तो असाधारण लक्षण, असाधारण स्वभाव ज्ञान ने कह्यो छे। आत्मा में छे तो अनंत स्वभाव, पण आत्मा ने परद्रव्य थी जुदो पाड़वो होय तो असाधारण गुण द्वारा जुदो पाड़ी शकाय। असाधारण प्रकृति द्वारा, असाधारण स्वभाव द्वारा जीव ने परद्रव्य थी जुदो पाड़ी शकाय। एटले के छे कि आत्मानो स्वभाव ज्ञान छे एम केम कह्युं? असाधारण स्वभाव तो अनंत छे। तो के अनंत स्वभाव में ज्ञान अने सुख स्वभाव वेदनभूत है, एनु वेदन थाय छे। तो वेदन थतुं होवाथी ज्ञान अने सुख स्वभाव द्वारा आत्माना स्वरूपने जाणवू ए सरळ पड़े छे।
તો જ્ઞાન અને સુખ સ્વભાવમાં પણ જ્ઞાન વેદનયુક્ત છે. જ્ઞાન વેદનયુક્ત છે. જ્ઞાન વેદનયુક્ત છે અને સ્વપરને જાણે છે. જ્યારે 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 સ્વપરને જાણે છે ત્યારે અને વેદનયુક્ત હોવાથી આવું લક્ષણ માત્ર જ્ઞાનનું છે, જાણવું અને વેદનયુક્તપણું. માટે જ્ઞાન આત્માનો સામાન્યપણે સ્વભાવ કીધો. હવે કે છે આ જ્ઞાન સ્વભાવમાં અનાદિ કર્મ સંયોગથી જ્ઞાન સ્વભાવને આવરણ કરે એવું કર્મ, જ્ઞાનાવરણી કર્મ, જ્ઞાનાવરણી કર્મ એના સંયોગથી, જ્ઞાનાવરણી કર્મ એનો સંયોગ એટલે આવરણથી મિથ્યાત્વ, રાગ દ્વેષ રૂપ પરિણામ થાય છે. જ્ઞાનાવરણી કર્મનું આવરણ છે માટે જ્ઞાન સ્વભાવ અજ્ઞાન રૂપે પરિણમ્યો છે. કર્મના સંયોગથી જ્ઞાન અજ્ઞાન રૂપ પરિણમ્યું. જ્ઞાન અજ્ઞાન રૂપે પરિણમ્યું એટલે શું થયું કે તારું પોતાનું જ્ઞાન ઉત્પન્ન થતાની સાથે જીવ અને શરીર જુદા છે એવું ભેદ જ્ઞાન કરતું ઉત્પન્ન ન થયું. પણ તારું જ્ઞાન એમ સ્વીકારે છે કે હું જ્ઞાયક છું એવું સ્વીકારતું નથી, પણ એમ સ્વીકારે છે કે હું મનુષ્ય છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું. એને અજ્ઞાન કીધું. હવે અજ્ઞાન ઉત્પન્ન થયું ત્યારે શ્રદ્ધાએ મનુષ્યપણામાં હુંપણું કર્યું, પુરુષપણામાં અને સ્ત્રીપણામાં હુંપણું કર્યું. એમાં હુંપણું કરતાં જીવની દશામાં મિથ્યાત્વ એટલે વિપરીતતા એટલે કે વિપરીત અભિપ્રાય ઉત્પન્ન થયો. તે જ સમયે ચારિત્ર ગુણે પરમાં હિત બુદ્ધિ કરી, પરમાં હિત બુદ્ધિ કરી અને સ્વ અને પર વચ્ચે પરમાં હિત બુદ્ધિ. પર જો એને એમ લાગ્યું કે અહિતનું કારણ છે તો દ્વેષરૂપ પ્રક્રિયા કરી. એટલે જ્ઞાન અજ્ઞાન રૂપે પરિણમ્યું, શ્રદ્ધા
વિપરીત અભિપ્રાય રૂપે પરિણમી, ચારિત્ર રાગદ્વેષ રૂપે પરિણમ્યું. આવું આપણને અજ્ઞાનીને અનાદિકાળથી પ્રત્યેક સમયે અજ્ઞાન, મિથ્યાત્વ અને રાગદ્વેષ ઉત્પન્ન થઈ રહ્યા છે. તેથી આ જ્ઞાનની પ્રકૃતિ કુશીલ નામને પ્રાપ્ત કરે છે. આ જ્ઞાન એટલે આ અજ્ઞાન, આવરણ થયેલું જ્ઞાન, આવરણ થયેલું જ્ઞાન. અજ્ઞાન એટલે ભેદ જ્ઞાનનો અભાવ. આવું જ્ઞાન કુશીલ નામને પ્રાપ્ત કરે છે. સ્વ પરનો જ્ઞાન વિવેક ન કરી શકે તો કુશીલ. હવે આગળ કહે છે, તેનાથી એટલે અજ્ઞાનથી તેનાથી એટલે મિથ્યાત્વ રાગ દ્વેષથી, અજ્ઞાન, મિથ્યાત્વ અને રાગ દ્વેષથી અજ્ઞાન, મિથ્યાત્વ અને રાગ દ્વેષથી સંસાર બને છે. સંસાર કહેતા ચાર ગતિ. ચાર ગતિ ઉત્પન્ન થવાનું કારણ અજ્ઞાન, મિથ્યાત્વ અને રાગદ્વેષ. તેથી તેને સંસાર પ્રકૃતિ કહે છે. સંસાર ઉત્પન્ન થવામાં નિમિત્ત થનારી પ્રકૃતિ જ્ઞાનાવરણાદિ, આ પ્રકૃતિને અજ્ઞાનરૂપ કહે છે. આ પ્રકૃતિને એટલે આ પ્રકૃતિમાં જોડાવાથી અજ્ઞાન ઉત્પન્ન થાય છે. આ પ્રકૃતિમાં જોડાવાથી અજ્ઞાનની ઉત્પત્તિ. આ કુશીલ પ્રકૃતિથી સંસાર પર્યાયમાં પોતાપણું માને છે. અજ્ઞાન થયું, મિથ્યાત્વ થયું, રાગદ્વેષ થયા. એ સંસાર રૂપ પર્યાય, અજ્ઞાન, મોહ, રાગદ્વેષ એવા વિભાવરૂપ પરિણામમાં હું પણ એ પણ મિથ્યાત્વ છે, એ પણ સંસારનું કારણ છે. પરદ્રવ્યમાં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ. ઇષ્ટ કહેતા રાગ, અનિષ્ટ કહેતા દ્વેષ. હવે પછીનો પેરેગ્રાફ. આ પ્રકૃતિ પલટાય ત્યારે, એટલે કુશીલ પ્રકૃતિમાંથી સુશીલતા પ્રગટે ત્યારે જ્ઞાનાવરણી કર્મના ઉદયમાં ન જોડાવું, મિથ્યાત્વ પ્રકૃતિમાં ન જોડાવું, ચારિત્ર મોનિયમાં ન જોડાવું, ત્યારે મિથ્યાત્વનો અભાવ કહેવાય છે. કુશીલમાંથી સુશીલ થાય ત્યારે જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહનીય કર્મમાં
જોડાતો નથી. ત્યારબાદ એટલે કે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર પ્રગટ થયા બાદ અહીંયા સમ્યક જ્ઞાન પહેલાં લીધું છે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર પ્રગટ થયા બાદ સંસાર પર્યાયમાં પોતાપણું માનતો નથી. સંસાર પર્યાય એટલે વિકારી પર્યાય. વિકારી પર્યાયમાં કર્તા બુદ્ધિ છૂટી ગઈ, ભોગતા બુદ્ધિ છૂટી ગઈ. અને પરદ્રવ્યમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ થતી નથી. ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ એટલે રાગ દ્વેષ થતા નથી. પર પદાર્થને જોતા કોઈના ગળામાં સોનાનો હાર જોવે તરત જ શરૂ થઈ જાય રાગ દ્વેષ કરવાનો. હાર ક્યાંથી લીધો? બહુ સરસ ડિઝાઇન છે, તમારી ચોઈસ બહુ સારી છે. કેટલાનો થયો? સામે વ્યક્તિ હોય ત્યારે સારું સારું બોલે, પછી બીજાને મોઢે એમ કે હારમાં કાંઈ ઠેકાણું નથી. એની તો પસંદગી જેવી છે. એ ચાલુ થઈ ગયા. કાંઈ નવી વાનગી કોઈ બનાવી, બહુ સરસ બની છે, રેસીપી શું છે એ શરૂ થઈ ગયા. પર દ્રવ્યમાં પ્રતિ સમય ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરે છે. તે ભાવની પૂર્ણતા ન થાય ત્યાં સુધી ચારિત્ર મોના ઉદયથી એટલે ઉદયયુક્ત થવાથી કંઈક રાગ દ્વેષ કસાય પરિણામ ઉત્પન્ન થાય છે. તેમને કર્મનો ઉદય જાણે તે ભાવોને ત્યાગવા યોગ્ય જાણે. શું કીધું? પરદ્રવ્યોમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ થતી નથી. ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ થતી નથી. હવે કે છે કંઈક રાગદ્વેષ કસાય પરિણામ ઉત્પન્ન થાય છે તેમને કર્મનો ઉદય જાણવો તે ભાવને ત્યાગવા યોગ્ય જાણે. ત્યાગવા ઈચ્છે એવી પ્રકૃતિ હોય ત્યારે સમ્યક દર્શન રૂપ ભાવ કહેવાય છે. સમ્યક દર્શન ભાવથી જ્ઞાન પણ સમ્યક જ્ઞાન પામે છે.
અને પદ અનુસાર ચારિત્રની પ્રવૃત્તિ થાય છે. જેટલા અંશે રાગદ્વેષ ઘટે તેટલા અંશે ચારિત્ર કહેવાય છે. આ સમ્યક દર્શન ભાવથી જ્ઞાન પણ સમ્યક જ્ઞાન પામે છે. સમ્યક દર્શન ભાવથી જ્ઞાન પણ સમ્યક જ્ઞાન પામે છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સાથે હોય છે. જે સમયે દ્રષ્ટિ જ્ઞાયક ઉપર પડી તે જ સમયે ઉપયોગ પણ પરમાંથી પલટાઈને સ્વસન્મુખ થાય છે. અને પદ અનુસાર એટલે ગુણસ્થાન અનુસાર ભૂમિકા અનુસાર ચારિત્રની પ્રવૃત્તિ થાય છે. ચોથું ગુણસ્થાન હોય તો સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટે. પાંચમું ગુણસ્થાન હોય તો દેશ ચારિત્ર પ્રગટે. છઠ્ઠું સાતમું ગુણસ્થાન હોય તો સકલ ચારિત્ર પ્રગટે. પછી યથાખ્યાત ચારિત્ર પ્રગટશે. જેટલા અંશે રાગદ્વેષ ઘટે જેટલા અંશે એટલે ગુણસ્થાન પ્રમાણે ગુણસ્થાન પ્રમાણે રાગદ્વેષ ઘટે, ગુણસ્થાન પ્રમાણે કસાય ઘટે, ગુણસ્થાન પ્રમાણે શુદ્ધિની વૃદ્ધિ થાય તેટલા અંશે ચારિત્ર કહેવાય છે. એવી પ્રકૃતિને કુશીલ કહેવાય છે. આ પ્રમાણે કુશીલ સુશીલ શબ્દનો સામાન્ય અર્થ છે. હવે આગળ કહે છે ચોથો પેરેગ્રાફ. સામાન્ય રૂપથી વિચારીએ તો જ્ઞાન જ કુશીલ છે અને જ્ઞાન જ સુશીલ છે. કુશીલ એટલે ભેદ જ્ઞાનનો અભાવ. સાદી ભાષામાં કહીએ ભેદ જ્ઞાનનો અભાવ. સુશીલ એટલે ભેદ જ્ઞાન. સ્વપર વચ્ચે અવિવેક કુશીલ જ્ઞાન, સ્વપર વચ્ચે વિવેક સુશીલ જ્ઞાન. તેથી એ પ્રમાણે કહ્યું છે કે જ્ઞાનને અને શીલને વિરોધ નથી. જ્ઞાનને અને શીલને વિરોધ નથી.
હવે કે છે જ્યારે સંસાર પ્રકૃતિ પલટીને સંસારની પ્રકૃતિનો ઉદય પલટી ગયો, સંસાર પ્રકૃતિનો ઉદય ન રહ્યો, મોક્ષ સન્મુખ પ્રકૃતિ થાય, સંસાર પ્રકૃતિમાં સંસાર પ્રકૃતિના બે અર્થ છે. એક, સંસારનું સ્વરૂપ પલટીને મોક્ષનું સ્વરૂપ પ્રગટ થવું. બીજો અર્થ છે સંસાર પ્રકૃતિ એટલે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાય અને યોગનો ઉદય, એમાં જોડાવું. અને પલટી જવું એટલે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાય અને યોગ ભૂમિકા પ્રમાણે એમાં ન જોડાવું. તો સંસારનું સ્વરૂપ પલટીને મોક્ષ સન્મુખ સ્વરૂપ થાય ત્યારે સુશીલ કહેવાય છે. ભેદ જ્ઞાન થયું ત્યારે સુશીલ કહેવાય છે. તેથી જ્ઞાનમાં અને શીલમાં ભેદ કયો નથી. શીલનો અર્થ બ્રહ્મચર્ય કરો તો જેમને જીવ અને શરીર વચ્ચે ભેદરૂપ શ્રદ્ધા અને જ્ઞાન થયું, એને શરીર પ્રત્યે ઉદાસીનતા આવતા શરીર સન્મુખતાનો નાશ થતા સરસ સંબંધીના ભોગવટાના ભાવ હોતા નથી. સહેજે છૂટી જાય છે. જો જ્ઞાનમાં સુશીલ ના આવે તો તે જ્ઞાનને ઇન્દ્રિયનો વિષય નષ્ટ કરે છે. આ જ્ઞાન ઉત્પન્ન થતાની સાથે પાંચ ઇન્દ્રિયને એના વિષયમાં જોડાય, અથવા જ્ઞાન પલટીને સ્વભાવ સન્મુખ થાય. જો જ્ઞાન ઉત્પન્ન થતાની સાથે પાંચ ઇન્દ્રિય અને એના વિષયમાં જોડાય તો તે ભેદ જ્ઞાનને નષ્ટ કરે છે. જ્ઞાનને અજ્ઞાન કરે છે. ત્યારે તે જ્ઞાન કહેતા જ્ઞાન કુશીલ નામને પામે છે. જ્ઞાન સુશીલ ક્યારે કહેવાય ને કુશીલ ક્યારે કહેવાય? ભેદ જ્ઞાન હોય તો સુશીલ, ભેદ જ્ઞાનનો અભાવ તો કુશીલ. પરના લક્ષ્ય જ્ઞાન ઉત્પન્ન થાય તો કુશીલ, સ્વના લક્ષ્ય જ્ઞાન ઉત્પન્ન થાય તો સુશીલ. નેક્સ્ટ પેરેગ્રાફ. અહીં કોઈ પૂછે કે ગાથામાં જ્ઞાન અજ્ઞાનનું તથા સુશીલ કુશીલનું નામ તો આપ્યું નથી, મૂળ ગાથામાં જ્ઞાન કુશીલ કે સુશીલ એવો શબ્દ પ્રયોગ નથી. જ્ઞાન અને શીલ એવું જ કહ્યું છે. મૂળ ગાથાએ તો જ્ઞાન અને શીલ શબ્દ જ પ્રયોગ કર્યો છે. તેનું સમાધાન, પેલી ગાથામાં એવી પ્રતિજ્ઞા કરી છે કે શીલના ગુણોને કહીશ,
શીલના ગુણો એટલે શીલપણું એને કહીશ. તેથી એમ જણાય છે એટલે આ ગાથાનો અર્થ કરવા માટે એમ જણાય છે કે આચાર્ય દેવના આશયમાં સુશીલને જ કહેવાનું પ્રયોજન છે. શીલના ગુણો એટલે કે સ્વભાવને અનુસરીને પરિણમતા ગુણો એને કહીશ તો જ્ઞાન રૂપે પરિણમ્યું એનું શીલબદ્ધપણું છે. સુશીલને જ શીલ નામથી કહ્યું છે. એટલે શીલ કોને કહેવું તો કે શીલ એટલે સુશીલ જ્ઞાનને શીલ કહેવું. શીલ એટલે સુશીલ જ્ઞાન. સમ્યક જ્ઞાન, ભેદ જ્ઞાન, શીલ વિના, શીલ એટલે સુશીલ જ્ઞાન વિના કુશીલ કહેવાય છે. નેક્સ્ટ પેરેગ્રાફ. અહીં ગુણ શબ્દ ઉપકારવાચક લેવો, વિશેષવાચક લેવો. શીલથી ઉપકાર થાય છે. શીલના ગુણોને કહીશ એટલે સ્વભાવની શુદ્ધતાને. તો અહીં ગુણ એટલે સ્વભાવની શુદ્ધતા. એવા ઉપકારવાચક લેવો તથા વિશેષવાચક લેવો. સુશીલતા શીલથી ઉપકાર થાય છે તથા શીલના વિશેષ ગુણ છે તે કહેશે. આ પ્રમાણે જ્ઞાનમાં જો શીલ ના આવે તો કુશીલ થાય છે. જ્ઞાનમાં સુશીલતા ના આવે તો જ્ઞાનમાં સમ્યક જ્ઞાનપણું ન આવે તો કુશીલ થાય છે. ઇન્દ્રિયના વિષયમાં આસક્ત થાય છે. ત્યારે જ્ઞાન સુશીલ નામ પ્રાપ્ત કરતું નથી. આ પ્રમાણે જાણવું જોઈએ. વ્યવહારમાં શીલનો અર્થ સ્ત્રી સંસર્ગ વર્જન કરવાનો પણ છે. શીલનો બીજો અર્થ એક શીલનો અર્થ કર્યો સુશીલ જ્ઞાન,
સીલનો બીજો અર્થ સ્ત્રી સંસર્ગ વર્જન કરવાનો પણ છે. વર્જન એટલે ત્યાગ. સ્ત્રી સંસર્ગ ત્યાગ, સ્ત્રી ભોગવટાનો ત્યાગ. તેથી વિષય સેવનનો જ નિષેધ છે. સુશીલ જ્ઞાન હશે ને વિષય સેવન નહીં હોય. વિષય સેવનનો નિષેધ ક્યારે થાય? વિષય સેવનનો નિષેધ ક્યારે થાય? સુશીલ જ્ઞાન હોય તો. પરદ્રવ્ય માત્રનો સંસર્ગ છોડવો. પરદ્રવ્ય માત્રનો સંસર્ગ છોડવો એટલે સ્વમાં હુંપણું કરતા વિશ્વના બધા પદાર્થમાંથી હુંપણું છૂટી ગયું. જે જ્ઞાને જ્ઞાન ઉત્પન્ન થતાની સાથે જ્ઞાયકને ગ્રહણ કર્યો, તે જ સમયે વિશ્વના બધા પદાર્થનો સંસર્ગ છૂટી ગયો. પરદ્રવ્ય માત્રનો સંસર્ગ છોડવો એનો સંસર્ગ છોડવો એટલે અર્થાત સ્વમાં હુંપણું કરવું. સ્વને સ્વપણે જાણતા પર છૂટે. આત્મામાં લીન થવું એનો અર્થ શું? સ્વમાં હુંપણું કરવું. તે પરમ બ્રહ્મચર્ય છે. શરીરથી બ્રહ્મચર્ય પાડ્યું ક્યારે કહેવાય? કે પોતે પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં રહે, પોતાના અંતરાત્મામાં લીન થઈ જાય. પોતાના અંતરાત્મામાં લીન થાય તો શરીર પ્રત્યે હુંપણું છૂટ્યું. શરીર પ્રત્યે હુંપણું છૂટ્યું. મોહ રાગ દ્વેષમાં હુંપણું છૂટ્યું. જ્ઞાયકમાં હુંપણું થયું એટલે વિશ્વના બધા પદાર્થોને વિભાવમાંથી હુંપણું છૂટી ગયું. ત્યારે પરદ્રવ્ય માત્રનો સંસર્ગ છોડ્યો કહેવાય. જ્ઞાયકમાં જ્ઞાયકપણે જ્ઞાને જાણી લીધો. એ જાણી લીધો ત્યારે કહેવાય કે હું પરદ્રવ્યથી ભિન્ન છું એવો ભાવ ઉત્પન્ન થયો. ત્યારે છોડ્યું કહેવાય. આત્મામાં લીન થવું તે પરમ બ્રહ્મચર્ય છે. આ પ્રમાણે આ સીલના જ નામાંતર જાણવા. આ થઈ ગાથા 2.